નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 20 માર્ચ 2025 ગુરુવાર, તિથિ છઠ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો। બુધવારના રોજ બપોરે સર્જાયેલા આ અકસ્માતની ઘટનામાં વ્યારા તાલુકાના ધાટ ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 4 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે પોલીસ ફરિયાદના આધારે થાર ગાડીના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વ્યારાના આદિનાથ સુપરમાર્કેટના માલિક નિમેશ શાહને ચેક બાઉન્સના જુદા જુદા 2 કેસોમાં 18 માસની સજા ફરમાવતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કેસોની વિગત એવી છે કે યોગેશભાઈ મસરાણીની જલારામ ટ્રેડર્સના નામથી વ્યારા ખાતે ધંધો કરે છે, તેમજ નિમેશ શાહ પણ આદિનાથ સુપરમાર્કેટ, શાહ રતિલાલ એન્ડ કંપની ના નામે વ્યારા ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, જેથી યોગેશભાઈ નિમેશભાઈની કરિયાણાની દુકાનમાંથી અવારનવાર અનાજ કરિયાણાનું માલસામાન ખરીદતા હતા। બંને વચ્ચે મિત્રતાના સંબંધો હતા। યોગેશભાઈએ તેમને 1 વર્ષમાં પરત કરી આપવાની બાંહેધરીથી 5 લાખ રૂપિયા આપ્યા હતા। આ ઉપરાંત યોગેશભાઈની પત્ની શોભનાબેન યોગેશભાઈ મસરાણીએ પણ તે સમયે પોતાના બેંક ખાતામાંથી રૂપિયા 1,50,000 આપ્યા હતા, જે બંને ચેકો બાઉન્સ થતા યોગેશભાઈ અને તેમાં પત્ની શોભનાબેને વ્યારાની કોર્ટમાં ચેક બાઉન્સની ફરિયાદ કરી હતી। વ્યારાની સિવિલ કોર્ટમાં મહિલા આરોપીને છેતરપિંડી સહિતના અલગ અલગ કલમ હેઠળ 7 વર્ષની સાદી કેદની સજા તથા દંડ ફરમાવતો હુકમ કર્યો હતો। તબીબી અધિક્ષક તરીકેની ઓળખ આપી મહિલાએ લોન આપવાના નામે ચાર્જ તેમજ ડિપોઝિટ પેટે નાણાંની ઉઘરાણી કરી છેતરપિંડી કરવામાં આવી હતી। વ્યારાના સાંકળીના મહિલા હેતલબેન ખાનસિંગભાઈ ચૌધરીએ પોતાની ઓળખાણ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત તરીકે આપી ગરીબ લોકોને સહાય તરીકે 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે તેમ જણાવી લોન પૈકી 50% રૂપિયા હપ્તારૂપે સરકારમાં ભરપાઈ હોય બાકીની લોન માફી મળે છે, પોતે લોન મંજૂર કરાવી આપશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી લોનના ચાર્જ તેમજ ડિપોઝિટ પેટે રૂપિયા ઉઘરાવી કોકિલાબેન નરસિંહ ગામિત તથા અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી। નિઝર ખાતે પેટ્રોલ પંપની સામે વેફર્સના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા તમામ વેફર્સનો જથ્થો બળીને ખાખ થતાં અંદાજિત 10 લાખથી વધુનું નુકસાન થયું હતું। જો કે આ આગને કાબૂમાં લેવા માટે નંદુરબારથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી, પરંતુ તે પહેલા તમામ સરસામાન બળી ગયો હતો। વ્યારાની કન્સ્ટ્રક્શન લેબોરેટરીમાં નોકરી કરતી વ્યારાની મહિલાના અલગ અલગ 3 એફડીમાંથી મોબાઈલ ફોનનું એક્સેસ મેળવી 3 એફડી ક્લોઝ કરી રૂપિયા 6,32,000 મેળવી તથા ખોટી રીતે 3 લાખની પર્સનલ લોન મંજૂર કરાવી જુદા જુદા 6 જેટલા ટ્રાન્ઝેક્શનો મારફતે કુલ રૂપિયા 9 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડી કરનાર અજાણ્યા ફ્રોડબાજો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી। ઉચ્છલના જામકી ગામમાં જમીન મામલે થયેલી મારામારીમાં લોખંડના સળિયા ઉછળ્યા હતા તેમજ મારામારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપનાર 6 ઇસમો સામે ઈજાગ્રસ્તે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી। વ્યારાના વેપારીએ 1.5 વર્ષ પહેલા રૂપિયા 70,000 અને ત્યારબાદ રૂપિયા 20,000 10% વ્યાજે 2 ઇસમો પાસેથી લીધા હતા, જેમાં આજદિન સુધી વ્યાજ અને મૂડી સાથે રૂપિયા 1,20,000 જેટલી રકમ ચૂકવી દેવા છતાં અવારનવાર વ્યાજથી રૂપિયા ધીરનારાઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોય, જેનાથી કંટાળી વેપારી ઘર ખાલી કરી ટેમ્પોમાં સામાન ભરી વતન જવા નીકળ્યો હતો। ત્યારે વેપારીનો ટેમ્પો અટકાવી જ્યાં સુધી નાણાં નહીં ચૂકવે ત્યાં સુધી વ્યારામાંથી બહાર નહીં જવા દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકાના મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર ભૂપેન્દ્રભાઈ પરમાર લાંચ લેતા ઝડપાયો છે। વડીલોપાર્જિત જમીનમાં નામ દાખલ કરવા સારું ફરિયાદી પાસેથી 50,000ની માંગી હતી લાંચ, આજે રૂપિયા 7,500 રૂપિયા સ્વીકારતા એસીબી ટીમના હાથે ઝડપાયો છે। ગુજરાત સરકાર સામાન્ય નાગરિકો માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે। સરકાર ટૂંક સમયમાં ફોન પર મુખ્યમંત્રી નામની ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરી રહી છે। હવે ગુજરાતના સામાન્ય નાગરિકો સીધા રાજ્યના મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકશે, જેમાં લોકો પોતાની ફરિયાદો અને પ્રશ્નો સીધા મુખ્યમંત્રી કાર્યાલય સીએમઓ સુધી પહોંચાડી શકશે। આ યોજના માટે રાજ્ય સરકારે પ્રારંભિક બજેટ 1 કરોડ ફાળવ્યું છે। સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર પર પોલીસે રેડ કરી છે।
શહેરના સરથાણાના પેલેડિયમ કોમ્પ્લેક્ષમાં સરથાણા પોલીસે રેડ કરી છે. આલિશાન હેર એન્ડ કેર નામના સ્પામાં સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો. પોલીસે રેડ પાડીને 3 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું છે. ત્યારે સ્પાની મહિલા સંચાલક, મેનેજર સહિત 2 ગ્રાહક મળીને કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો.